દિવાળી હવે નજીક આવી રહી છે, તો આજે આપણે દિવાળીના નાસ્તા માટે એકદમ ચટપટી અને મસાલેદાર ડ્રાય કચોરી બનાવીશું. અને આ કચોરી આજે આપણે બિલકુલ મેંદાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું, છતાં પણ એનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી અને કડક બનશે. આ કચોરી આજે આપણે ઘરના સિમ્પલ રૂટીન મસાલામાંથી જ બનાવીશું, છતાં પણ એકદમ ટેસ્ટી બને છે. એકવાર બનાવીને આને તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. તો અહીં સૌથી પહેલાં આપણે થોડા ખડા મસાલા શીખી લઈશું. તો એક નોનસ્ટિક પેનમાં અહીં મેં 2 ચમચી જેટલા ધાણા લીધા છે, સાથે 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું જીરું લઈશું અને 2 મોટી ચમચી જેટલા હું અહીં તલ લઈ લઉં છું. અને સાથે હું અહીં 6 થી 7 નંગ જેટલા લવિંગ લઈ લઉં છું. એનાથી મસાલામાં ખૂબ જ સરસ ફ્લેવર આવી જશે. આ કચોરીને જો તમારે લાંબા સમય માટે સ્ટોર કરવી હોય તો એની સેલ્ફ લાઈફ વધારવા માટે એની અંદર આપણે જે વસ્તુ મિક્સ કરીએ એ બધી જ વસ્તુ મોઇસ્ચર ફ્રી હોવી જોઈએ. એટલે અહીં આ બધા જ મસાલાને આપણે 2 થી 3 મિનિટ માટે એમાંથી ભેજ ઉડી જાય એ રીતે આપણે તેને શેકી લઈશું. આમાં જે તલ મિક્સ કર્યા છે એ ફૂટવા લાગે એટલે તરત જ આપણે અહીં ગેસને બંધ કરી દઈશું. અને હવે આને આપણે થોડીક વાર માટે ઠંડુ પડવા દઈશું ને ત્યાં સુધીમાં આપણે કચોરી માટેનો લોટ બાંધી લઈશું. તો કચોરીના આઉટર લેયર માટે અહીં આપણે મેંદાની બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. અહીં મેં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. અને એની સાથે અહીં મેં 1/4 કપ જેટલી લગભગ 3 ટેબલસ્પૂન જેટલી સોજી લીધી છે. સારા ડાયજેશન માટે લોટમાં આપણે અડધી ચમચી જેટલો અજમો પણ મિક્સ કરી દઈશું. અને મીઠું આપણે સ્વાદ મુજબ લઈ લઈશું. અહીં મેં અડધી ચમચી લીધું છે. અહીં લોટમાં આપણે મોણ તરીકે તેલની બદલે ઘીનો ઉપયોગ કરીશું. અહીં આપણે મેંદાની બદલે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે, એટલે મોણ તરીકે તમે તેલની બદલે ઘી નાખીને લોટ બાંધશો તો એનાથી કચોરીનું આઉટર લેયર છે એ થોડું ક્રિસ્પી બનશે. તો લોટમાં અહીં મેં 1/4 કપ જેટલું ઘી મિક્સ કર્યું છે. તો લોટમાં અહીં આપણે ઘીનું મુઠ્ઠી પડે એટલું મોણ નાખવાનું છે. અહીં તમે તેલની બદલે ઘીનું મોણ નાખશો એટલે તળ્યા પછી કચોરી એકદમ લાલ પણ નહીં બને, એનો કલર ખૂબ જ સરસ બનશે. લોટ આપણે મીડિયમ સોફ્ટ બાંધીશું, એકદમ કઠણ પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં. આપણે પરોઠા માટેનો જે લોટ બાંધતા હોઈએ છીએ તેવો જ લોટ બાંધીને અહીં તૈયાર કરીશું. અહીં આપણે કુલ 2.25 કપ જેટલો લોટ લીધો હતો. એટલો લોટ બાંધવા માટે અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું હતું. એમાંથી લગભગ 1/4 કપ જેટલું પાણી વપરાયું છે, 3/4 કપ જેટલું. હવે આ લોટને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું. અંદર આપણે થોડી સોજી પણ મિક્સ કરી છે, એટલે અડધી કલાક માટે રેસ્ટ આપશું તો સોજી પણ ફૂલીને એકદમ સોફ્ટ બની જશે. અને સોજી થોડું પાણી પણ એબ્સોર્બ કરે છે, એટલે લોટ આપણે બાંધ્યું છે એના કરતાં થોડુંક અત્યારે વધારે કઠણ પણ થઈ ગયો છે. હવે આમાંથી આપણે આ રીતે રોટલીની સાઇઝના ગુલ્લા બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીં આપણે લોટ અને મસાલાનું જે પ્રપોઝન લીધું છે એમાંથી લગભગ 20 નંગ જેટલી કચોરી બનીને તૈયાર થાય છે. હવે અહીં કચોરીનું આઉટર લેયર્સ એનું પડ છે એ આપણે એકદમ પાતળું પણ નથી રાખવાનું ને બહુ જાડું પણ નહીં રાખીએ. આપણે થોડી જાડી રોટલી વણીએ એ પ્રમાણેની થિકનેસ રાખીશું. ચાલો હવે આપણે કચોરીના સ્ટફિંગ માટેનો મસાલો બનાવીએ. આપણે જે ડ્રાય મસાલા શેકીને રાખ્યા હતા એ એકદમ ઠંડા થઈ જાય પછી એને આપણે મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. મેં 1/4 ચમચી જેટલું મીઠું લીધું છે, સાથે અડધી ચમચી જેટલી હળદર અને જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે લાલ મરચું લઈ લઈશું. મેં 1/4 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. સાથે થોડી હિંગ મિક્સ કરીશું, એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. અને 1 ચમચી જેટલું હું આમાં આમચૂર પાવડર મિક્સ કરી દઉં છું. અને આ કચોરી થોડી ખટમીઠી હોય તો ખૂબ જ સરસ લાગે છે, એટલે 2 મોટી ચમચી જેટલી આમાં આપણે ખાંડ મિક્સ કરીશું. સાથે થોડો ગરમ મસાલો લઈશું અને અહીં મેં 1/4 કપ જેટલા ગાંઠિયા લીધા છે. અને સાથે અહીં મેં થોડા શેકેલા ચણા લીધા છે. શેકેલા ચણાની બદલે અહીં તમે નાસ્તા માટેની જે ચણાની તળેલી દાળ આવે છે, મસાલા દાળ, એ પણ લઈ શકો છો. આ બધું જ આપણે એકસાથે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે આપણો કચોરી માટેનો મસાલો હવે તૈયાર થઈ ગયો છે. પણ અહીં આપણે જોઈ રહ્યા છીએ કે મસાલો એકદમ ડ્રાય લાગી રહ્યો છે, એમાં બાઇન્ડિંગ નથી આવતું. તો મસાલો થોડો મોઇસ્ટ થાય, એમાં બાઇન્ડિંગ આવે, એટલા માટે હું એની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું પાણી મિક્સ કરી દઉં છું. અને સાથે હું થોડા કાજુના ટુકડા પણ મિક્સ કરી દઉં છું. એનાથી કચોરીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો આ મસાલો જો એકદમ ડ્રાય હશે તો કચોરી બનાવી લીધા પછી તમે જ્યારે એને તોડશો ત્યારે એ બધો જ ભૂકો બહાર આવી જશે. 2-3 ચમચી જેટલું તેલ અને પાણી એ બંને લઈને મિક્સ કરી દેશો
એટલે મસાલો થોડો ભીનો થઈ જશે. પછી ખૂબ જ આસાનીથી આ રીતે તમે એના બોલ્સ બનાવી શકશો. માર્કેટમાં જે તૈયાર કચોરી મળે છે એકદમ સ્પાઇસી હોય છે. અહીં મેં તેને થોડા માઇલ્ડ ટેસ્ટવાળી બનાવી છે. તો મસાલાનું કોમ્બિનેશન અહીં તમે તમારા ટેસ્ટ મુજબ થોડું પ્લસ માઇનસ પણ કરી શકો છો. તો અહીં આપણો લોટ અને મસાલો બંને તૈયાર છે. હવે આપણે કચોરી બનાવી લઈએ. અહીં તમને હાથથી બનાવતા ના ફાવે તો પૂરી વણીને પણ તમે કચોરી બનાવી શકો છો. હું અહીં હાથની મદદથી જ લોટને પૂરી જેવો શેપ આપી દઉં છું. તો અહીંયા પડ છે એને આપણે બહુ જાડું નથી રાખવાનું. વચ્ચે મસાલાનો બોલ મૂકીને આપણે તેને બરાબર લોક કરી દઈશું. કચોરીને જ્યારે આપણે તેલમાં ફ્રાય કરીએ ત્યારે એ ખુલી ના જવી જોઈએ. એ રીતે આપણે તેને બરાબર લોક કરી દેવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો. કચોરી તમે મેંદામાંથી બનાવો તો મેંદામાં એક ચીકાશ હોય છે, એટલે એનું ઉપરનું લેયર થોડું સોફ્ટ બને છે. પણ અહીં આપણે એને ઘઉં અને સોજી મિક્સ કરીને બનાવી છે, એટલે આ રીતે થોડી કડક લાગશે, પણ તળ્યા પછી ખૂબ જ સરસ બને છે. કચોરીને તમે જ્યારે તેલમાં ફ્રાય કરો ત્યારે જો બરાબર સીલ નહીં કરી હોય તો એમાંથી બધું જ મસાલો બહાર આવી જશે ને તેલ બગડી જશે, એટલે એને બરાબર સીલ કરી દેવાની છે. હવે અહીં કચોરીને ફ્રાય કરવા માટે તેલને આપણે બરાબર ગરમ કરવાની જરૂર નથી. આ રીતે તમે થોડો લોટ નાખીને ચેક કરો. તેલ સહેજ હૂંફાળું ગરમ થયું હોય એટલે તરત જ આપણે તેમાં કચોરી પાસ કરી દઈશું. તેલ જેમ ધીમે ધીમે વધારે ગરમ થતું જશે એમ સાથે સાથે કચોરી પણ તળાતી જશે. કચોરી તળતી વખતે ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું. અહીં કચોરીની એક બેચ તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે તમે એકદમ મીડિયમ ફ્લેમ પર લાંબા સમય સુધી કચોરીને તળી લેશો તો એનાથી કચોરીનું ઉપરનું પડ એકદમ કડક બનશે અને એનો કલર પણ ખૂબ જ સરસ તૈયાર થશે. અહીં કચોરીને જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો એ ખૂબ જ ઝડપથી તળાઈ જશે, ઝડપથી લાલ થઈ જશે, પણ અંદરની બાજુથી એ થોડી કાચી રહેશે તો એ જલ્દી હવાઈ પણ જશે. તો અહીં આપણી કચોરી સરસ તળાઈ ગઈ છે. ઉપરનું લેયર થોડું આ રીતે કડક અને થોડું લાલ પણ એટલે આપણે તેને તેલની બહાર કાઢી લઈશું. તો અહીં કચોરીને આપણે એકદમ ધીમા તાપે તળવાની છે અને આને તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે, એટલે તેલમાં જેટલી માં એટલી કચોરી અહીં તમે નાખી શકો છો. બજારમાં જે તૈયાર કચોરી મળે છે એ મેંદામાંથી બનાવેલી હોય છે, પણ કોઈ કારણસર જો તમારે મેંદો ના ખાવો હોય તો આ રીતે તમે ઘરે ઘઉંના લોટમાંથી પણ કચોરી બનાવી શકો છો. દિવાળી જેવા તહેવારમાં આને તમે એકવાર બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. આ કચોરીને તોડીને તમે એમાંથી કચોરી ચાટ પણ બનાવી શકો છો. આ કચોરીને જો તમારે લાંબા સમય માટે સ્ટોર કરવી હોય તો એને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. મીડિયમ ફ્લેમ પર એનું ઉપરનું લેયર એકદમ કડક બને એ રીતે એને તમે તળી લેશો તો આ કચોરી લાંબા સમય સુધી કડક રહેશે, ઢીલી નહીં થાય. આને તમે ખજૂર આમલીની ખટમીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો. અને દહીંવાળી ચાટ બનાવી હોય તો એમાં પણ તમે આ કચોરીનો ઉપયોગ કરી શકો છો. તો આ કચોરી બનાવો અને તમને કેવી લાગી તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.